નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડ એમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને 2025ની શરૂઆત જે રીતે આપણે બજારમાં જોઈ છે ઘણી ઉતાર ચઢાવ અને સાથે આપણે જોયું કે ઘણી બધી ઇવેન્ટ્સ ફર્સ્ટ હાફમાં જ આપણે એક વિટનેસ કરી. Q3 અર્નિંગ્સ હોય કે પછી ગ્લોબલ સેટઅપ છે, ત્યાંથી જે સંકેતો છે, મેજર ઇવેન્ટ છે, બજેટ અને સાથે RBI પોલિસી, આ બધું આપણે ફર્સ્ટ હાફમાં જોઈશું. તો આ બધા વચ્ચે બે મહત્ત્વના સેક્ટર્સ જે માર્કેટ માટે એક ખાસ કરીને એક અસર કરી શકે છે બેન્ક્સ અને NBFCs. બંને સ્પેસ બજાર માટે, અર્થતંત્ર માટે ઘણા મહત્ત્વના છે. તો અહીંયા ખાસ કરીને આના પર આપણે બંને સેક્ટર્સ પર ચર્ચા કરવાની છે. જાણીશું ફંડામેન્ટલ્સ અને ટેકનિકલ સેટઅપ જે છે આ સ્પેસમાં કેવા બનતા દેખાડી રહ્યા છે. તો ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યોરિટીઝના CMD સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની, સાથે જ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. સ્વાગત છે આપ બંનેનું શો પર. વિનય અને વિકાસ, આપની સાથે શરૂઆત કરીએ. વિનય, સૌથી પહેલાં તો એક વ્યૂ માર્કેટ માટે એક થોડું આપણે પહેલાં સમજી લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લગભગ બે સેશન્સથી થોડું એક મજબૂતી, આ સપ્તાહ પણ એક સોમવાર બ્લેક મંડે સાથે શરૂઆત થઈ, પરંતુ થોડું એક રે ઓફ હોપ પણ બજાર આપણને બતાવી રહ્યું છે. પરિણામોની અસર છે, થોડા ઘણા FIs જે કેશમાં નહીં પરંતુ ડેરિવેટિવ સેગમેન્ટમાં થોડા પોઝિટિવ થઈ રહ્યા છે. ગ્લોબલ સેટઅપ હવે થોડું મજબૂતી તરફ જઈ રહ્યું છે. આ બધા વચ્ચે માર્કેટ બ્રેથ પોઝિટિવ ઘણા સમય પછી આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે તમે આગળ હવે ઇન્ડેક્સ સ્પેસિફિક છે કે માર્કેટ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? જી, ગુડ આફ્ટરનૂન. તો લગભગ 350 પોઈન્ટ જેટલી રાઇઝ આપણે નિફ્ટીમાં જોઈ છે છેલ્લા 3 સેશનમાં. નિફ્ટીમાં તો જો કે બહુ શેલો મૂવમેન્ટ કહેવાય, એક માઇનર પુલબેક કહેવાય, પણ સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેન્ટમાં એક સારી એવી રિકવરી આપણે માર્કેટમાં આવતા જોઈએ છે. જેમ તમે કીધું, ગ્લોબલ માર્કેટ્સ તરફથી પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે અને જે રીતના જે ગ્લોબલ અનસર્ટનિટી એ થોડું રિલીફ રેલી મળી છે, તો ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ સુધર્યા છે આજના સેશન માટે. પણ ઓવરઓલ જોવા જઈએ તો પોઝિશનલી નિફ્ટી હજુ પણ એની લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરે છે. 50, 100 અને 200 દિવસ મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ કરે છે. તો બેન્ચમાર્ક ડેફિનેટલી રિકવરી બતાવી છે, પણ અલ્ટિમેટલી એવું બની શકે કે આ ખાલી પુલબેક જ હોય. મોટું કોઈ રિવર્સલ લાગતું નથી. ઓન ધી હાયર સાઇડ 23,500, 600 ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, જે પહેલા સપોર્ટ હતા હવે એક રેઝિસ્ટન્સ બની ગયા છે. તો એવું બની શકે કે આ ગ્લોબલ સંકેતો પોઝિટિવ જે મળ્યા છે એને 23,500, 23,600 સુધી લઈ જઈ શકે, પણ ઉપરના લેવલથી ફરીથી વેચવાલી આવી શકે છે, કારણ કે પોઝિશનલ ટ્રેન્ડ ટેકનિકલી માર્કેટનો ખરાબ થઈ ગયો છે. સ્મોલ કેપમાં આપણે જોયું હતું કે ડિસેમ્બરમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યો અને ત્યાંથી લગભગ મોર દેન 15% નો ફોલ આવ્યો. 15% ઘટાડા પછી 2, 3, 5% જે રિકવરી આવે તો ઇટ્સ અ પાર્ટ ઓફ બેરિશ ટ્રેન્ડ ઓનલી. એમાં કોઈ વી શુડ નોટ ગેટ કેરીડ અવે વિથ ધેટ. તો એક પાર્ટ છે બેરિશ ટ્રેન્ડનું, પણ એમાં ટ્રેડિંગ કરીને તમે પ્રોફિટ બુક કરવાની સ્ટ્રેટેજી રાખશો તો વધારે સારું રહેશે. બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજી અત્યારે ટ્રેડર્સ માટે કામ નહીં કરે. તો જ્યારે તમને પ્રોફિટ મળતો દેખાય ટ્રેડિંગમાં, તો ત્યાં બાંધી લેવો વધારે સારો છે. તો ઓવરઓલ અનસર્ટનિટી રહેશે. 23,500, 23,600 સુધી નિફ્ટી નો ડાઉટ જઈ શકે છે, પણ ઉપરના લેવલે પ્રોફિટ બુકિંગ પણ અનિવાર્ય રહેશે. એટલે મારા હિસાબે sell on rallies, kind of an exit longs at higher levels, that is the strategy for the short term. ઓવરઓલ બજારમાં હજુ પણ અનસર્ટનિટી આવનારા ટાઈમમાં બની રહેશે. પછી આપણે જોવાનું રહેશે કે બજેટમાંથી કયા ક્યુઝ મળે છે, પણ એઝ ઓફ નાઉ મારા હિસાબે ઉપરના લેવલ ઉપર પોઝિશન હલકી કરવી જોઈએ એવો વ્યૂ બેસી રહ્યો છે. ઓકે, સર પ્રાઇસ એક વ્યૂ હજુ પણ માર્કેટમાં જોઈએ. મોટી ઇવેન્ટ બજેટ માટે પણ એક ફોકસ રાખીશું કે ત્યારબાદ કઈ રીતે જાહેરાત અને માર્કેટ કઈ રીતે એને એક રિએક્ટ કરતું દેખાશે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. ફંડામેન્ટલ્સ થોડા સમજી લઈએ, ટેકનિકલ ચર્ચા કરી રહ્યા હતા. જે રીતે બજાર અત્યારે, કારણ કે જે એક મોટું એક ફિગર કહી શકાય, રાધર ફેક્ટર કહી શકાય, જે માર્કેટમાં એક યુએસમાં મોંઘવારી દર જે અનુમાન મુજબ આપણે જોઈ રહ્યા છીએ, નરમાશ જે ડોલરના ફ્રન્ટ પર આવતી દેખાડી રહી છે, એની સાથે સાથે સ્થાનિક ફેક્ટર્સ તો છે, અર્નિંગ્સના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા હોય કે અન્ય જે છે કોઈ આપણને અપડેટ્સ આવતી દેખાડી રહી હોય. આ બધા વચ્ચે બજેટની ગણતરીના દિવસો હવે બાકી છે. 20 તારીખ પણ હવે નજીક છે, મોટી ગ્લોબલ ઇવેન્ટ જ્યારે ટ્રમ્પ કાર્યભાર પોતાનો ઓફિશિયલી સંભાળશે. તમે કઈ રીતે ફંડામેન્ટલ્સ હાલ ભારતીય બજાર માટે જોઈ રહ્યા છો, જગદીશજી? ગુડ આફ્ટરનૂન ચાંદની. મને એવું લાગે છે કે આપણું જે ભારતીય શેર બજાર છે એ છેલ્લા લગભગ ફ્રોમ મંથ ઓફ ઓક્ટોબર એક તરફી નીચા તરફ જ જઈ રહ્યું છે. થોડી ઘણી ઉપર કરાય છે, તમને ઉપર તરફ તેજી ચોક્કસ જોવા મળે, પણ એ બહુ વધારે ટકતી નથી અને દરેક ઉછાળે લગભગ વેચવાલીનો જ એક નિર્ધાર વિદેશી રોકાણકારોએ કર્યો છે. તમે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના તમામ આંકડાઓ જોશો વિદેશી રોકાણકારોના, તો એ લોકો કેશ માર્કેટમાં લગભગ નેટ સેલ જ રહ્યા છે. અને હવે અત્યારે એઝ ઓન ટુડે, એટલે આપણે મારો કે ગઈકાલની જ વાત કરીએ તો હજી પણ એ લોકો લગભગ ફ્યુચર ઓપ્શન્સની અંદર લગભગ 3 લાખ કોન્ટ્રાક્ટ જેટલા શોર્ટ હજી ઊભા છે. તમે જુઓ તો કેશ માર્કેટની અંદર એ લોકોની સતત વેચવાલી રહી છે
2024માં આ લગભગ એમનો વેચાણનો આંકડો 3 લાખ કરોડને પણ આવી ગયો હતો. અને એની સામે ભલે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી એ લોકોએ લગભગ એનાથી વધારે કરી હોય, તો પણ એ લોકોનો વેચાણનો આંકડો તો ઉપર તરફ જ હતો. સાથે સાથે જે તમે કહ્યું એ પ્રમાણે 20મી જાન્યુઆરીએ નવા પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ પોતાની ખુરશી સંભાળશે. એમની પોતાની શું નીતિઓ છે એ ત્યાં વિશે આપણે ખબર નથી, પણ એક વાત તો એવી આવી છે કે લગભગ 100 જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ એમણે તૈયાર રાખ્યા છે, જે 20મી જાન્યુઆરી 2025ના દિવસે એ કદાચ સહી કરી શકે છે. એમનું વલણ ચીન તરફ કદાચ વધારે કઠોર હોઈ શકે. ભારત તરફ વલણ હું એમ નથી કહેતો કે કૂણું હોઈ શકે, પણ અમુક ઇસ્યુઝ એવા છે કે ભારત માટે પણ કદાચ એમની સાથે આપણે જે ડીલ કરવાનું હોય એમાં તકલીફ ચોક્કસ પડે. પણ બાય એન્ડ લાર્જ મારું એવું માનવું છે કે અત્યારે જે આંકડા આવ્યા છે ગઈકાલે ત્યાં અમેરિકાના જે ઇન્ફ્લેશનના, એ ખાસા એવા કમ્ફર્ટ ગયા છે, કારણ કે ત્યાં વ્યાજના દરો નહીં ઘટે એવી એક આશંકા હતી. એમાં થોડો ઘણો હવે આશા ઉમેરાઈ છે અને એવું કહેવાય છે કે કદાચ જાન્યુઆરીમાં તો નહીં તો ફેબ્રુઆરી માર્ચમાં વ્યાજના દરો ઘટશે. ભારત માટે ચિંતા સૌથી મોટી એ છે કે જે ડોલર ઇન્ડેક્સ જે રીતે વધી રહ્યો છે અને અમેરિકાના બોન્ડ yield જે વધી રહ્યા છે, એનાથી વિદેશી રોકાણકારોનો પ્રવાહ ભારત, નોટ ઓનલી ભારત પણ દુનિયાના ઘણા શેર બજારોમાંથી પોતાના દેશ તરફ જઈ રહ્યો છે. આ એક ચિંતાનું કારણ ચોક્કસ છે. અને રૂપિયાનું ડોલર સામે આટલું બધું નબળું પડવું એ ખાસ કરીને જે લોકો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, દરેક જો તમે ટ્રેડ આંકડા જોશો તો હંમેશા ઇમ્પોર્ટનો આંકડો એક્સપોર્ટ કરતાં વધારે છે. એટલે ટ્રેડ ડેફિસિટનો એક બહુ મોટો ભય અત્યારે મને દેખાઈ રહ્યો છે. તમારો વ્યૂ માર્કેટ માટે, માર્કેટના સેટઅપ અને અત્યારે જે ફેક્ટર્સ બજારને અસર કરી રહ્યા છે ને આવનારા સમય માટે ધ્યાનમાં રાખવું જોઈએ. વિકાસ, આપની પાસેથી વ્યૂ લઈએ. સેટઅપ જે છે અગર ટેકનિકલી જોવા જાય તો હાલ ઘણી બધી ફેક્ટર્સ આપણે જે વાત કરી પહેલાં પણ મેન્શન કર્યું એ રીતે, તો તમે હવે આગળ ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કન્સર્ન રિલેટેડ બજારમાં કરેક્શન આવ્યું છે તો એ હેલ્ધી કરેક્શન છે, નો ડાઉટ. પણ આપણે જોઈએ તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 21 મંથ એવરેજ 48,100 48,000થી રિવર્સલ આપ્યું છે. તો એ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, જેમ જે મંથલી એવરેજીસને સપોર્ટ લીધો છે અને એક બાઉન્સ બેક આપણાને જોવા મળ્યું છે. અને છેલ્લા 2 દિવસની રિકવરીમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટી અને એનબીએફસી સ્પેસમાં સારી રિકવરી જોવા મળે છે કમ્પેર ટુ આઈટી સેક્ટર અને ફાર્મા, જે ડિફેન્સિવ સેક્ટર્સ આઉટપરફોર્મ કરી રહ્યા હતા. તો સેક્ટરનું રોટેશન પોઝિટિવ સાઈડમાં થઈ રહ્યું છે. એટલે જે હિસાબે બેંક નિફ્ટી સસ્ટેન કરી રહ્યું છે તો હાયર સાઈડમાં 50,500 50,000 51,000 સુધીનો એક અપમૂવ બની શકાય. અને જો 51,000નો ક્રોસઓવર બને સ્ટ્રોંગ પ્રાઇસ વોલ્યુમ અને એક્શનની સાથે, તો એક મોટો બ્રેકઆઉટનું ટ્રેડ આપણે જોઈ શકશું. જેમ કે આપણે જોઈએ તો સિલેક્ટિવલી પીએસયુ બેન્ડ છે, બે નીચેથી સારી રિકવરી આપી છે. 100 વીક એવરેજના સપોર્ટને ઇન્ડેક્સે લીધો છે અને આજે 3-3.5%થી પીએસયુ ઇન્ડેક્સમાં પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા છે. આપણે જોઈએ તો બેંકના રીકેપિટલાઇઝેશન અને અનાઉન્સમેન્ટ બી પોઝિટિવ છે, જેની કારણે એક રબ ઓફ ઇફેક્ટ સારી આપણને જોવા મળી છે. ઇન્સ્યોરન્સ સ્પેસમાં એચડીએફસી લાઈફના નતીજા આવ્યા, એના બાદ સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોઈ. આજે એક્સિસ બેંકના નંબર્સ છે, જો એમાં થોડી બી પોઝિટિવિટી અગર આવે અને સેક્ટર રોટેટ થાય તો સ્ટ્રોંગ અપમૂવ બની શકે. એટલે બેંક નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ 48,000ના સ્ટોપ લોસની સાથે. હાયર સાઈડમાં 50,500થી 51,000 સુધીનો એક અપમૂવ બની શકે. ઓકે, 48,000 એક નીચેની તરફનો સપોર્ટ 50,500 51,000 સુધીના લેવલ્સ નિફ્ટી બેંક એક બતાવી શકે છે. તો હવે આ સેગમેન્ટમાં એક બેંક્સ પર જ ખાસ ચર્ચા કરવાની છે. વિનય, આપની સાથે શરૂઆત કરીએ. ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સ, પીએસયુ બેંક્સ ઓલવેઝ એક ચર્ચા રહેતી હોય છે. તો ક્યારેક પાર્ટિસિપેશન, જેમ કે આજના માર્કેટ માટેનું એક આપણે એક્ઝામ્પલ લઈએ તો પીએસયુ બેંક, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ તરફથી જે જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન આપણને દેખાડી રહ્યું છે. તો કઈ રીતે પ્રાઇવેટ પીએસયુ બેંક્સ માટે તમે એક વ્યૂ આપી રહ્યા છો, અને સાથે જ જાણીએ આ જ સેગમેન્ટમાંથી તમે અગર એક કાઉન્ટર પસંદ કરવાનું હોય બેંક્સમાંથી તો એ કયું હશે? ઓવરઓલ એક વ્યૂ લઈએ. તો પહેલા તો હું બેંક નિફ્ટી વિશે વાત કરીશ. તો બેંક નિફ્ટીમાં આપણે પોઝિશનલ ટ્રેન્ડ જોવા જોઈએ તો લાસ્ટ વીકમાં, આ વીકમાં નહીં પણ લાસ્ટ વીકમાં એક મેજર સપોર્ટ લેવલ્સ તૂટ્યા હતા. એ હતા 49,700ની આસપાસના, અને એ તૂટ્યા પછી બેરિશ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન વીકલી ચાર્ટ પર કન્ફર્મ થયું હતું. ત્યારબાદ એક સારું એવું ફોલોઅપ સેલિંગ આવ્યું, ત્યાંથી ઘટ્યું, અને હવે જે છેલ્લા 2-3 દિવસમાં આપણે પુલબેક જોયું છે તો એ હજુ પણ ઇન્ટેક્ટ છે. બેરિશ ટ્રેન્ડ જે પોઝિશનલી ઇમર્જ થયો હતો લાસ્ટ વીકમાં, નો ડાઉટ જે ઘટ્યું અને એના પછી પુલબેક આવ્યું છે તો ઉપરના લેવલ ઉપર ફરીથી 49,700 50,000ની આસપાસના લેવલ્સ બેંક નિફ્ટી માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ
તરીકે સાબિત થઈ શકે છે. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે પોઝિશનલ ટ્રેડ હજુ પણ ફેવરેબલ નથી અને થોડોક ટફ ટાઈમ હોઈ શકે છે. ટ્રેડિંગમાં કદાચ તમને સ્વિંગ ટ્રેડિંગમાં જે પૈસા મળી જાય, પણ ઓવરઓલ તમે બાય એન્ડ હોલ્ડ સ્ટ્રેટેજી રાખો તો કદાચ તમને ફરીથી નીચેના લેવલ્સ જોવા મળે. તો ઓવરઓલ મને લાગે છે કે પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ બેંક બંનેની વાત કરીએ તો બંને ઇન્ડેક્સ એમના 100 વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ આવી ગયા છે અને ત્યાંથી સપોર્ટ લીધો છે. અને ખાસ કરીને છેલ્લા 4 સેશનમાં આપણે જોઈએ તો પીએસયુ બેંક્સનું પરફોર્મન્સ ઘણું સારું હતું. એની પાછળ ડેફિનેટલી એક રીઝન હતું, એક ન્યૂઝ આવ્યા હતા. તો એ ન્યૂઝની પાછળ મિડ કેપ પીએસયુ બેંક્સમાં એક સારી એવી રેલી આવી. તો પીએસયુ બેંક્સમાં ડેફિનેટલી થોડોક ટ્રેક્શન પોઝિટિવ છે. લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ પણ પીએસયુ બેંક્સના બહુ કન્વિન્સિંગ હતા, જ્યારે બીજા બધા લાર્જ કેપ્સના એટલા કન્વિન્સિંગ નહોતા અને ધેર વોઝ અ પ્રોબ્લેમ્સ ઓફ ધી વેલ્યુએશન્સ. તો પીએસયુ બેંક્સમાં કમ્ફર્ટ વધારે છે અને મને લાગે છે કે એસબીઆઈ જે લાર્જ કેપ પીએસયુ બેંક છે એમાં સેફટી સારી એવી છે. એક દિગ્ગજ પીએસયુ બેંક છે અને નોટ ગોઈંગ બાય ઓનલી ટેકનિકલ, પણ અમારી ફંડામેન્ટલ ટીમનું પણ આના પર બાય રેટિંગ છે અને આવા માર્કેટમાં ટેકનિકલ સેટઅપ જે આઈડિયલ અમે ટ્રેક કરતા હોય એવા મળતા પણ નથી. તો બંનેના કોમ્બિનેશનને જોતા મને લાગે છે કે તમે એસબીઆઈને અહીંયાથી એક્યુમ્યુલેટ કરશો, કાં તો આ સ્ટોકમાં તમે એસઆઈપી કરશો વીકલી મેનરમાં. તમે ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન સમ સ્ટોક ઇન ધ અનસર્ટેન ટાઈમ્સ, બેટર વે ટુ ગો ફોર ઇઝ ધી એસઆઈપી. અને તમે વીકલી વેથી પણ એસઆઈપી સ્ટેગર્ડ વેથી કરી શકો છો એસબીઆઈમાં. પણ જો તમે પ્યોર ટ્રેડર હો તો ડેફિનેટલી તમને સ્ટોપ લોસ તમારે ફોલો કરવાનો રહેશે. તો ઇફ યુ આર બાઇંગ તો હું એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપું છું. 760 ની 50% તમે બાય કરો, નીચે આવે તો 720 ની આસપાસ 50% લઈ શકો છો. એટલે બે ભાગમાં બાય કરો કારણ કે માર્કેટ અનસર્ટેન છે. નીચેમાં 700 રૂપિયાનો સ્ટોપ લોસ હું ટ્રેડર્સ માટે સજેસ્ટ કરીશ ને અપસાઇડમાં મને લાગે છે કે 870 ના ટાર્ગેટ તમને નેક્સ્ટ 3 મહિનામાં દેખાઈ શકે છે. હવે માર્કેટનો સિનારીઓ પહેલા જેટલો બુલિશ નથી રહ્યો, એટલા માટે થોડોક ટાઈમ ફ્રેમ ઇન્વેસ્ટર અને ટ્રેડરે વધારવું પડશે. થોડુંક સ્ટેગર્ડ વેથી બાય કરવું પડશે, જેથી કરીને તમને રિલેટિવલી તમને સેફ રિસ્ક રિવોર્ડ રેશિયો મળે. તો એના હિસાબે મને લાગે છે કે લાર્જ કેપ પીએસયુ બેંક એસબીઆઈ તમે એક્યુમ્યુલેટ કરી શકો છો વિથ ધ ટાર્ગેટ ઓફ 870. ઓકે, તો લાર્જ કેપ પીએસયુ બેંક્સમાંથી એક બેન્કિંગમાંથી એક રેકમેન્ડેશન ફેની તરફથી છે. એસબીઆઈ 400નો સ્ટોપ લોસ, 870ના ટાર્ગેટ, તબક્કાવાર તમારું રોકાણ અને લગભગ 3 મહિનાનો એક વ્યૂ રાખવાનો છે આ લેવલ્સ માટે. જગદીશજી, આપની પાસેથી વ્યૂ લઈએ બેંક્સ માટે ઓવરઓલ અને આપની પસંદગી પણ જાણીએ. અગર એક કંપની બેન્કિંગ કાઉન્ટર પસંદ કરવાનું એ કયું હશે અને પ્રાઇવેટ પીએસયુ બેંક્સ પર તમારો શું મત છે? ચાંદી, તમે આમ જુઓ તો એસેટ્સ ઓફ ધી પબ્લિક સેક્ટર બેંક તમે જુઓ તો એટલે લગભગ 60% ઓફ ધ ટોટલ બેન્કિંગ એસેટ્સ એ પબ્લિક સેક્ટર બેંક પાસે છે. એમાં પબ્લિક પ્રાઇવેટ સેક્ટર બેંક અને ફોરેન બેંક્સનો ટોટલનો તમે સમાવેશ કરો, એના પર્સન્ટેજ કાઢો તો ડેફિનેટલી પબ્લિક સેક્ટર બેંક પાસે હજી પણ એસેટ્સ વધારે છે. તમે 2024ના ઇન્ટરેસ્ટ ઇન્કમના તમે આંકડા જુઓ પબ્લિક સેક્ટર બેંક્સના, તો એ લગભગ $128 બિલિયન જેટલું 2024માં એ લોકોના ઇન્ટરેસ્ટના આંકડા છે. અને તમે ઇન્ટરેસ્ટની ઇન્કમ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની જુઓ તો લગભગ $95.7 બિલિયન છે. અર્થાત કે પબ્લિક સેક્ટર બેંક લગભગ 20 થી 22 જેટલી છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઇફેક્ટિવલી તમે ગણો, હું એવી સ્મોલ બેંક જેવી ગણતો નથી, તો 12 જેટલી છે. એટલે અત્યારે મારું એવું માનવું છે કે પબ્લિક સેક્ટર બેંક કરતાં જે ગ્રોથની જે સ્ટોરી છે એ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં વધારે છે. અને મને એવું લાગે છે કે ઓવરઓલ તમે આ બેંકમાં સેક્ટરમાં તમે જુઓ તો મારો પોતાનો પર્સનલ જે વ્યૂ છે એ ડેફિનેટલી ઇટ વિલ ગો ફોર ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. આની વચ્ચે જે સ્ટોક ખાસ કરીને મને પોતાને જે ગમે છે એ ગમે છે એચડીએફસી બેંકનો. તમે છેલ્લા એના તમે આંકડા તમે જોશો તો એનો ગ્રોસ એડવાન્સીસ છે એ લગભગ 3% જેટલા વધ્યા છે અને વર્ચ્યુઅલી ઇટ હેઝ રીચ ટુ $25.425 બિલિયન. ડિપોઝિટ પણ લગભગ 16% જેટલી વધી ગઈ છે, $25,635 બિલિયન. કાસાનો તમે ડિપોઝિટનો ઇન્ક્રીઝ તમે જુઓ તો એ પણ લગભગ 4.4% વધીને $8,725 બિલિયન જેટલા થયા છે અને ટાઈમ ડિપોઝિટ પણ લગભગ 23-24% વધી છે. ઇવન એસેટ અંડર મેનેજમેન્ટ પણ તમે જુઓ તો એ પણ લગભગ 7 કે 8% એનો વધારો છે. એટલે આ બધામાં મારી પોતાની પસંદગી ડેફિનેટલી એચડીએફસી બેંક સાથે રહેશે. બીજી એક એચડીએફસીની બેંકની વિશેષતા એ છે કે જ્યારે એચડીએફસી બેંકમાં મર્જ થયું એ પછી એનો જે જાતનું વેઇટેજ વધ્યું છે અને ખાસ કરીને જે આપણે જાણીએ છીએ કે મોટાભાગના જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોને એક નિયમ હોય છે કે અપ ટુ વોટ એક્સટેન્ટ દે કેન ઇન્વેસ્ટ ઇન ટુ અ પર્ટિક્યુલર સ્ટોક. એમાં એ લોકોને થોડું ઘણું નુકસાન ચોક્કસ થયું. આ બેંક બધી રીતે સદ્ધર છે અને મને એવું લાગે છે કે જે રીતે એનો ભાવ અત્યારે છે ઇટ ઇઝ અવેલેબલ એટ અ મચ ચીપર પ્રાઇસ ઓફ 1654. Our target for this particular bank is about 1780 to 1800. Stop loss should be 1580, I'm sorry.
ઓકે, તો HDFC બેંક જગદીશજી તરફથી ઓવરઓલ એક બેંક્સ માટે વ્યૂ અને લેવલ્સ ધ્યાનમાં રાખો 1580 સ્ટોપ લોસ માટે અને અહીંયા 1780ના પહેલાં અને ત્યારબાદ 1800 સુધીના લક્ષ્યાંક દેખાઈ શકે છે HDFC બેંક. વિકાસ, આપની પાસેથી જાણીએ બેંક્સ પર એક વ્યૂ ઓવરઓલ અને તમારી પસંદગી ક્યાં હશે? આની બે બેન્ચ PSU અને પ્રાઇવેટ બંને કવર થઈ ચૂક્યા છે, પણ પ્રાઇવેટ બેન્ચની ઉપર વધારે ફોકસ રહેશે. જેમ કે આપણે જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક પ્રિફર્ડ પિચ રહેશે, જ્યાં કમ્પેરેટિવલી આપણે બેન્કિંગ સેક્ટરમાં કરેક્શન જોયું તો કોટક બેંક આઉટપરફોર્મ કરી રહ્યો હતો, જ્યાં HDFC, ICICI, એક્સિસમાં 10થી 12% કરેક્શન આવ્યો છે. કોટક બેંક સ્ટ્રોંગલી આઉટપરફોર્મ કરી રહ્યો છે. બધી બેન્ડ ઓફ એવરેજીસને પોઝિટિવ ન્યૂઝ ફ્લોની સાથે જો એમાં નેગેટિવ ન્યૂઝ ફ્લો બી આવ્યા હતા બે લીડરશિપ રોલના રેઝિગ્નેશન રિલેટેડ, તો એ એબ્ઝોર્બ કરી લીધી છે અને કોટક બેંકમાં એક મોટું ટ્રેડ બની શક્યા. એટલે કોટક બેંકમાં લોન જવાની સલાહ રહેશે કરન્ટલી, જે હિસાબે મલ્ટિપલ ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા છે સેક્ટરમાં, તો એ પોઝિટિવ સ્ટાન્સ બની શકે. એટલે કોટક બેંકમાં 1680ના સ્ટોપ લોસની સાથે લોન જવાની સલાહ રહેશે. હાયર સાઇડમાં 2050 સુધીનો એક મૂવ આપણે જોવા મળી શકે 3 થી 4 મહિનામાં. જગદીશજી, NBFCs, કારણ કે જે રીતે આપણે જાણીએ છીએ કે ભારતીય ફિનાન્શિયલ ઇકોસિસ્ટમ માટે જે છે અહીંયાથી ખાસ કરીને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઝનું કેટલું મહત્વ છે, અર્થતંત્ર માટે કેટલું મહત્વનું છે, તો NBFCs તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે ઇઝ ગોઈંગ પેરેલલ ટુ ધી પ્રાઇવેટ સેક્ટર એન્ડ પબ્લિક સેક્ટર બેંક્સ. મોટાભાગની તમે જો કંપનીઓ જોશો તો એની જે સાઇઝીસ છે એ ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઓર પબ્લિક સેક્ટર બેંક્સ. અને એ લોકોનું જે અત્યારે ગ્રોથ છે અને એસેટ મેનેજમેન્ટના તમે જે આંકડાઓ તમે જોશો તો મને એવું લાગે છે કે એક NBFC બહુ પેરેલલ ઇકોનોમી અત્યારે બેન્કિંગ સેક્ટરમાં ચલાવી રહી છે અને દિવસે દિવસે એનો ગ્રોથ પણ વધારે ને વધારે સારો થતો જાય છે. એક વસ્તુ ચોક્કસ છે કે મોટાભાગની જે NBFC છે એ બેંકો પાસે પૈસા ઉધાર લઈને પોતાનો બિઝનેસ ચલાવતા હોય છે. એ લોકોની પાસે ઓફકોર્સ ડિપોઝિટ પોતાની ચોક્કસ એક હોય છે, પણ આમ તમે જુઓ તો ડિપેન્ડન્સીસ મેનલી ઓન ધી પબ્લિક સેક્ટર હોતી, પબ્લિક સેક્ટર બેંક્સ ઓનલી ઓન ધી ગવર્મેન્ટ. એટલે એક થોડો એક ડ્રોબેક ચોક્કસ આ પર્ટિક્યુલર બેંક NBFCના ઓછો હોય છે. પણ જે જાતની સગવડો જે આપે છે જે બેંકો નથી આપી શકતી એ મોટાભાગની NBFC તમને આપતી હોય છે. એટલે મારું એવું માનવું છે કે જે ગ્રોથ આપણે પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જોઈએ છે એ પેરેલલ ગ્રોથ તમે NBFCની અંદર પણ ચલશો. કદાચ માનવું છે કે જે સારી NBFC છે એની અંદર અમુક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કરતાં આ NBFCની અંદર ગ્રોથ વધારે સારો દેખાશે. હું સ્પેસિફિક તમને કદાચ નામ આપું તો તમને અત્યારે અમુક બેંકો એવી છે કે જેમાં તમને પ્રાઇવેટ સેક્ટરની પણ વાત કરું તો કદાચ યુ મે અવોઇડ ધોઝ પર્ટિક્યુલર બેંક્સ બીકોઝ ઓફ ધી વેરિયસ રીઝન્સ. પણ એની સામે તમે NBFCમાં તમે જો રોકાણ કરો તો મને એવું લાગે છે કે વળતર કદાચ એમાં વધારે સારું છે. આપણે વાત કરી રહ્યા છીએ તો હું તમને મારો પોતાની પસંદગી NBFCની આપી દઉં. એ છે બજાજ ફાઇનાન્સ. તમે બજાજ ફાઇનાન્સ જુઓ તો લાર્જેસ્ટ NBFC ઇન ધ કન્ટ્રી. એસેટ અંડર મેનેજમેન્ટ એ લગભગ 28% જેટલી છેલ્લે વધી 3,98,00,000 કરોડ જેટલી છે, જે 3,11,00,000 કરોડ હતી. ડિપોઝિટ બુક તમે જુઓ તો લગભગ 19% જેટલી વધી 68,800 કરોડની છે, જે 58,000 કરોડની આસપાસ હતી. ન્યૂ લોન બુક તમે જુઓ પર્ટિક્યુલર બજાજ ફાઇનાન્સની 22% વધીને 12.06 મિલિયન થઈ, જે 9.86 મિલિયન હતી. અને કસ્ટમર ફ્રેન્ચાઇઝ તમે જુઓ બજાજ ફાઇનાન્સના તો લગભગ 97.12 મિલિયન છે, જે 80.41 મિલિયન હતા. એટલે NBFCમાં મારી પસંદગી છે બજાજ ફાઇનાન્સ. અત્યારે એનો ભાવ ચાલે છે 7,270. Our target for this particular NBFC is 7,800 and the stop loss should be 7,100. ઓકે, NBFCs માટે એક વ્યૂ અને બજાજ ફિનાન્સ જગદીશજી તરફથી પસંદગી 7,100 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે અને ઉપરની તરફ 7,800ના લક્ષ્યાંક બતાવી શકે છે NBFC બજાજ ફિનાન્સ. વિનય, આપની પાસેથી જાણીએ ઓવરઓલ એક વ્યૂ NBFC એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ત્યાં સેટઅપ અને આપની પસંદગી પણ જાણીએ. તો જેમ જગદીશજીની પસંદગી બજાજ ફિનાન્સ છે તો ડેફિનેટલી NBFC સ્પેસમાં બે દિગ્ગજ સ્ટોક છે, બજાજ ફિનાન્સ અને બજાજ ફિન્સર્વ, અને એમનું સારું એવું વેઇટ છે NBFC સ્પેસમાં. તો ડેફિનેટલી એમનો ટેકનિકલ સેટઅપ ઘણો સુધર્યો છે છેલ્લા દિવસોમાં. એમનું પરફોર્મન્સ ઘણું સારું છે. જે બિઝનેસ અપડેટ નંબર આવ્યા હતા એ પણ ઘણા પોઝિટિવ હતા. તો એઝ કમ્પેર ટુ ધી મેની બેંક્સ આ બંને સ્ટોક્સે ઘણું આઉટપરફોર્મ કર્યું છે અને ટેકનિકલ સેટઅપ પણ રિલેટિવલી ઘણો સારો છે. અને એને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે બીજા જે NBFC સ્ટોક્સ છે એમાં પણ એક સ્પિલ ઓવર ઇફેક્ટ દેખાઈ રહી છે. તો આપણે ગઈકાલે L&T ફાઇનાન્સમાં પણ એક સારો ઉછાળો જોયો હતો અને ઘણા બધા રિલેટિવલી સ્ટાર્ટ થયા છે થોડા ઇમ્પ્રુવ થવાના ચાર્ટ ઉપર. તો ડેફિનેટલી આપણે કન્સિડર કરી શકાય અને એવું લાગે છે કે ઘણી બધી બેંક્સને NBFC સ્પેસ આઉટપરફોર્મ કરી શકે છે. તો મારી પસંદગીનો સ્ટોક આ પર્ટિક્યુલર સ્પેસમાંથી છે ચોલા ફાઇનાન્સ.
તો ચોલા ફાઇનાન્સમાં સેટઅપ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવાનો શરૂ થયો છે. બજાજ ફાઇનાન્સ ફિનસર્વ તો બેસ્ટ છે જ, પણ એના પછી જે મને સારો લાગી રહ્યો છે ચોલા ફાઇનાન્સ. તો ચોલા ફાઇનાન્સમાં એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની રહી છે ડેલી ચાર્ટ્સ પર, અને એક ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ પર ટ્રેડ કરી રહ્યો છે. પણ મને એવું લાગે છે કે જે રીતના સેટઅપ છે એ ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટ તરફ આગળ વધી શકે છે, અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ આપણે એક્સપેક્ટ કરી છે કે આ સ્ટોકમાં. તો ડેફિનેટલી હજુ માર્કેટ સિનારીઓ જેમ મેં પહેલા પણ કીધું કે એટલો ફેવરેબલ નથી, પણ સ્ટોક એક લાર્જ કેપ સ્ટોક કહી શકાય. NSE 200 અને ડેરિવેટિવ સેગમેન્ટમાંથી બિલોંગ કરતો સ્ટોક છે, તો માર્જિન ઓફ સેફ્ટી તમને મળશે. તો તમે ચોલા ફાઇનાન્સને એક્યુમ્યુલેટ કરી શકો છો. મારી સલાહ રહેશે એક્યુમ્યુલેટ કરવાની 2 ભાગમાં. તો લગભગ 1290 ની આસપાસ તમે બાય કરી શકો છો. બીજો ભાગ તમે 1240 ની આસપાસ એડ કરી શકો છો 50%. અને જે તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજી રહેશે સ્ટોપ લોસ માટે 1215 ની રહેવી જોઈએ, સ્ટોપ લોસ 1215. અને ટાર્ગેટ લગભગ મને લાગે છે 1425 નો ટાર્ગેટ તમને નેક્સ્ટ 3 મહિનામાં બતાવી શકે છે. તો આને એક તમે પહેલા જેમ SBI માં પણ સલાહ હતી કે SIP કરી શકો છો, વીકલી SIP યુ કેન ઓલ્સો ડુ સ્ટાર્ટ ઇન ચોલા ફાઇનાન્સ વિચ ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ ઓન ધ ચાર્ટ્સ એઝ વેલ. અને ફંડામેન્ટલ રેટિંગ અમારી ઇન્સ્ટિટ્યુશનનું એડ રેટિંગ છે આના ઉપર. તો ડેફિનેટલી ટેકનો ફંડા કાઇન્ડ ઓફ પીક બની રહી છે. તો ચોલા ફાઇનાન્સ એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે વિથ અ ટાર્ગેટ ઓફ 1425. ટેકનો ફંડ આપેક છે, સાથે વીકલી SIP પણ કરી શકો છો ચોલામંડલમ ફિનાન્સ માટે. 1215નો સ્ટોપ લોસ રાખો, ઉપર 1425 સુધીના ટાર્ગેટ તમારે, પરંતુ 3 મહિના માટેનો વ્યૂ રાખવાનો છે. વિકાસ, આપની પાસેથી જાણીએ વ્યૂ NBFC માટે, અને આપને સ્ટોક પિક પણ જાણીએ. સેક્ટર બહુ જ લાર્જ છે. આપણે જોઈએ તો મલ્ટિપલ સેક્ટર્સ અને મલ્ટિપલ કંપનીઝ લિસ્ટેડ છે. એમાંથી આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આપણે સારું ટ્રેક્શન, કરેક્ટિવ એક્શન જોયું છે. ઇનફેક્ટ LIC આપણે જોઈએ તો 1220 1225નો હાઈ બનાવ્યો હતો ઓગસ્ટ મહિનામાં, જ્યારે બજારની પહેલાં હાઈ બનાવ્યો હતો. અને હવે સ્ટોક પાછું 100 વીક એવરેજથી સપોર્ટ લઈને રિવર્સલ આપી રહ્યો છે. ડેલી ચાર્ટ્સની ઉપર એક ટ્રેન્ડ રિવર્સલ બની છે અને સ્ટોક સપોર્ટ ટ્રેન્ડની આસપાસ છે. અને જે હિસાબે HDFC લાઈફના નતીજા બાદ આપણે સ્ટ્રોંગ અપમૂવ જોયું છે, તો ફોલોઅપ એક્શન બની શકે એ બાકી બધા ઇન્સ્યોરન્સ સ્પેસમાં બી બને. અને સિઝનેલિટી વાઇઝ બી છેલ્લા 2 ક્વાર્ટરમાં ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી નતીજા સારા આવે છે. એટલે LIC પર લોન જવાની સલાહ આપીશ. કરંટથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. પ્રાઇસ ટુ બુક વાઇઝ બી બહુ સસ્તું છે કમ્પેર ટુ બાકી બધા પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ સ્પેસમાં. જે હિસાબે PSUમાં ઓવરઓલ એક્શન ચાલી રહ્યું છે, PSU બેન્ચમાં કે PFU NBFC REC PFCમાં, તો એ પેનિટ્રેટ LIC માટે બી થશે. એટલે LICમાં બાય કરવાની સલાહ. 790ના સ્ટોપ લોસની સાથે હાયર સાઇડમાં 960નો સ્ટ્રોંગ પ્રોબેબલ ટાર્ગેટ બની શકે આવતા 3 થી 4 મહિનામાં. ઓકે, LIC પર એક પસંદગી વિકાસ તરફથી. 790નો સ્ટોપ લોસ રાખો, ઉપર 960 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. તો એ સાથે જ હવે આ ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય થયો છે. વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. એ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે. અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે આપણે પોઝિશન હોઈ શકે છે. જી, જગદીશજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. મેં આપણે જે 2 શેરની વાત કરી એમાં બજાજ ફાઇનાન્સ મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં છે, પણ HDFC બેંક મારા અંગત પોર્ટફોલિયો નથી, પણ અમારા ક્લાયન્ટોના કે અમારા ફેમિલીના પોર્ટફોલિયોમાં આ શેર હોઈ શકે છે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરું નાણાકીય સલાહકારની સલાહ લઈને જ કરજો. એન્ડ થેન્ક યુ ચાંદની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. વિકાસ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કર્યું. ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. એ બી ક્લાયન્ટ્સને મલ્ટિપલ ફોર્મેટમાં રેકમેન્ડ કરી રહ્યા હશે. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જય વિનય, જગદીશજી, વિકાસ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ અને આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો હવે સમય થયો છે રજા લઈએ, પરંતુ એ પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. વિનય તરફથી જે સ્ટોક્સ રેકમેન્ડેશન્સમાં છે, બેન્ક્સમાંથી SBI તબક્કાવાર રોકાણ કરવાનું છે 400ના સ્ટોપ લોસ 870ના ટાર્ગેટની સાથે. ચોલા ફિનાન્સ NBFCમાંથી 1215 સ્ટોપ લોસ 1425ના લક્ષ્યાંક. જગદીશજી તરફથી HDFC બેંક પર પસંદગી છે 1580નો સ્ટોપ લોસ 1780ના પહેલા અને ત્યારબાદ 1800ના લક્ષ્યાંક બતાવી શકે છે. અને બજાજ ફિનાન્સ 7100 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, 7800ના લક્ષ્યાંક બજાજ ફિનાન્સ બતાવી શકે છે. વિકાસ તરફથી જે સ્ટોક્સ છે, કોટક મહિન્દ્રા બેંક સૌથી પહેલાં તો 1680નો જ્યાં સ્ટોપ લોસ રાખવાનો છે અને 2050ના ટાર્ગેટ બતાવી શકે છે. LIC માટે 790નો સ્ટોપ લોસ, ઉપર 960ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ સમય થયો છે ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.